ઉદાહરણ સહિત ઇલેક્ટ્રોડાયનામિક રિલેનું કાર્ય સમજાવો. તો આ પ્રકારના રિલેનું વર્ગીકરણ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રકારના રિલેનો જ એક પેટા ભાગ ગણી શકાય, કેમ કે જેમાં બે અથવા તો બેથી વધારે કોઇલ ધરાવે છે, જેમ કે પોલરાઇઝિંગ કોઇલ, ઓપરેટિંગ કોઇલ અને રિસ્ટ્રેનિંગ કોઇલ. તો આ પ્રકારના રિલે બે અથવા એનાથી વધારે કોઇલ ધરાવે છે અને એમાં પસાર થતા આ પ્રવાહ એટલે કે કરંટના લીધે ઉત્પન્ન થતા ફ્લક્સની ક્રિયા અથવા તો પ્રતિક્રિયાઓના સિદ્ધાંત એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર જ કામ કરે છે. એમાં ફરતા ભાગો કાં તો આર્મેચર કાં તો ડિસ્કનો સમાવેશ થાય છે, જેમાં પ્રવાહ અથવા તો ફિલ્ડ એટલે કે ફ્લક્સ અથવા તો કરંટના રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ઓર રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ એટલે કે એમાં જે પરિવર્તન થાય એટલે કે એની વેલ્યુ બદલાય સમય સાથે, એના દરને લીધે એ રિલેની અંદરમાં ઇલેક્ટ્રોડાયનામિક ઇન્ડક્શન થાય છે, જેના કારણે આ રિલે ટ્રિપ સિગ્નલ આપે છે એટલે કે ટ્રિપ સિગ્નલ ઇસ્યુ કરે છે, જેના કારણે રિલે બ્રેકરને ઓપરેટ થવા માટે સિગ્નલ આપે છે. આ પ્રકારના રિલેમાં ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે અને ઇન્ડક્શન કપ ટાઈપ રિલેનો સમાવેશ કરી શકાય છે. તો આ રિલે આ રીતે ઓપરેટ થાય છે અને ઇલેક્ટ્રોડાયનામિક રિલે એટલે જ કહેવામાં આવે છે કેમ કે સમય સાથે એમાં ફ્લક્સ અથવા તો ફિલ્ડની વેલ્યુ બદલાતી જાય છે.